જગતની માલમાં એ જગતની માલમાં ધર્મે ધર્મનું હગુ માણે માણનું હગુ બાપ અને મેં પહેલા જ કીધું કે ભાઈ આંખે જોઈ લો ગવાય આપણા કાને સાંભળ્યું ગવાય પણ જે આ બાળકોની જે સેવા છે સેવાને શું વાત કરી તો દુઃખમાં દેવી હાંભળે વાત કરવાની છે આપણે જબલપુરની જગ્યાની માં શારદા ઈ દેવીનું એવું કહેવાનું છે ભાઈ સાહેબિયા જાજો અને દર્શન કરજો જેમ માં વૈષ્ણો દેવી જેમ ગોખલામાં બિરાજો છે એ મારી માં શારદા અહીંયા બિરાજો છે દેવી જેવો કોઈ ધણી નહીં જગતની માનતા દેવી જેવો કોઈ નહીં મારી નાતનું દુઃખ જોવાય નહીં મારી નાતનું દુઃખ જોયું જવાય કોઈ મારી નાત માથે દુઃખ પડતું હોય મારી નાત છે ને ઈ મારી શારદામાં સમજી જે નાના બાળકો છે તો હુડા છે આવડી નો આવડી સેવા કરે આવડી સેવા કેવી કોઈ ધંધે કોઈ વ્યાપાર સવારના ભોરમાં જાય આખો દિવસ વેપાર કરે અમે હાજે પાછા ફરીને આવે પોતાના ઘરમાં જે કોઈ દેવસ્થાન હોય જે કોઈ મંદિર હોય દીવો અગરબત્તી કરે પછી ધીરે 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 એ શારદા માતાજીના મંડળે ભેગા થાય જીવ સમુદ્રની માલપાજી હંસ એક ઉતરે ને હંસની લાઈન લાગી જાય કે ભાષણમાં એ તારો મેળો ખાવા દેશની મારી માં શારદા કઈ લેજે પણ કહેવાનું હસ્યા બલાલ કાળા
કાળા માથાના માનવી સી ધાર ખાઈના હાન આવે કઈ લેજે પણ કહેવા દેતી ને કાલ કોક ભૂલી જશે હો આ તો ભક્તિ છે મિત્રો જે હાવ હારું સુખી જીવન જીવતો હોય ને એ જીવનમાં કાંઈ નથી પણ જે વેઠવું કરતું હોય દુઃખ વેઠતું હોય પરિવારનું દુઃખ જે વેઠતું હોય જે સેવા કરતું હોય અને દુઃખની ઘડીમાં જેના દુઃખમાં ભાગ લેતું હોય ને આવી જિંદગી જીવી કોઈ મારી નાયક માથે દુઃખ પડે તો જઈ પૂછું કે ભાઈ તને શું દુઃખ છે બીજું તો કાંઈ નહીં તો કદાચ કોઈ બે પૈસાનો વેપારના મૂડી ન હોય તો તને મૂડી મારા પાસે 1 રૂપિયો છે તો એમાંથી તને 4 ના આપું બરાબર આપણે બે પાછું તમારી હાજરી આ જરૂરી છે કારણ કે આપણે જે અત્યારે ધર્મની વાત છે ને આ જે બાળકો જે સેવા કરે છે ને આ ઈના આ કે ઝુક જાય ઝુકનો પાયો જાય કોઈ કોઈની કરેલી કમાણી ન જાય અને તમે તો અમારામાં જ છો કારણ કે હું તો કોઈ કલાકાર રીતે આવતો જ નથી આ એક સેવામાં એક જ છીએ પણ આ વેદના ગૌરવે છે શું વેદના હોય ને આહુડા બે પ્રકારના હોય એક સુખનું આહુડું અને એક દુઃખનું આહુડું સુખનું આહુડું પડે ને તેથી આયથી ધારું થાય દુઃખનું આહુડું પડતા આયથી અને સમજો એ એક આહુડું પડે ને દુઃખ વગર નથી પડતું દુઃખ વગરની દીવી મળે નહીં કસોટી વગરની મળે નહીં જ્યારે ઈ જબલપુરની જગ્યાની મારી બા નાના નાના બાળકો નાના નાના સોરુડા મારી બા શારદાની સેવા કરે ભાવ જાગે ભાવ જાગે ભાવ જાગે અહો ભાવ જાગે મારી નાથ નો ભાવ જાગે મારી નાથ ને જ્યાં ભાવ থাকে મને શારદાનો ભાવ લાગે છે કોઈની પાસે મૂળ્યો હોય કોઈની પાસે 1 ટકનું હોય બીજા ટકનું હોય દુખિયા પણ હોય છે એ વાતમાં બધું છે સુખી મારે વાડી વાવી કરમની લાગી લલાડીમાં કોને દેવો દોષ હા કોઈ દી સુખ્યા પાસે જઈને બેવજો એને દુઃખની ખબર નહીં હોય
આ દુખ્યા પાયે જઈને બેહો ને તો સુખની ખબર હશે ખરી. કારણ દુઃખ સુખ છે ને એક રામ લક્ષ્મણની જોડ છે. લક્ષ્મણ હતા એ ઘડીકમાં ક્રોધિત થઈ જતા આવા ભગવાન, અને રામ છે ને નિર્મળતા વાળો. સુખ આવે દુઃખનો આવવાનો કોઈ સમય હોય એનું કઈ નક્કી ન હોય. આ અહંકાર ક્રોધ છે ને એ ઘડીકનો છે. આ સુખ રહ્યું ને ઘડીકનું છે, અને દુઃખ છે ને આખી જગતની મારી પાસે દુઃખનો દુઃખ હોય ને. કારણ કે કાંઈક ને કાંઈક આપણા ઘરમાં કાંઈક ને કાંઈક દુઃખ હોય તે ભાઈ. કોકને દેવીનું દુઃખ હોય, કોકને વડવાનું દુઃખ હોય, કોઈને ભાઈનું દુઃખ હોય, કોઈને પરિવારનું દુઃખ હોય. પણ દુઃખ રાખો ને તો દુઃખ રાખો તો એવું દુઃખ રાખજો પોતાની દેવીનું પોતાના વડવાનું દુઃખ રાખજો. કદાચ એ દુઃખમાંથી તમે પાર થઈ જશો ને, જુગ જાય જુગનો પાયો જાય, તો દુઃખના ભાંગીને ભૂકા ન કરી નાખે ને તો જગતની મારી પાસે દેવી બેઠી ન બેઠી. મારી નાતનો ભાવ જાગ્યો કે કદાચ આપણે શારદા માતાજી આપણે જે પણ સેવા કરી છે, એક એક પૈસો આપણે ભેગો કર્યો છે, કદાચ કોઈ મારી પાંચ પેલા દીવીનો કદાચ આપણે બીજા જગ્યાની મારી પાસે સેવા કરી હોય તો કોક મારી નહેરમાં દેવીએ વાર્તા બનાવી છે કે ભલામણા આપણા ઘરે 5 મહેમાન આવે, ચા પાણીનું આપણે પૂરું ન કરીએ એટલે મારી નાયકનો મેળો હોય છે, મારો આધારે આલાપ આવે છે. આપણે જેમ બોલવું પડશે. કોકના મગજમાં કોકના સમજણમાં એવું સાંભળ્યું નક્કી બાબો જોજે દુઃખ વગરની દીવી મળા નહીં, દીવી બાઈ વગરની દીવી મળા નહીં. કોને દુઃખની વાતો કરવી. નાના નાના પથરા હશે, જેને દર્શન કર્યા હશે, મોટા મોટા પથરા હશે, પથરાની ભાઈમાં મોકલાની ભાઈમાં તારી શારદાનું નામ જઈને જોજો. પણ કોક સમય એવો આવે ને તો જો કદાચ આશા તન મન ધનથી જો એના દર્શન કરો તો એ વાતો કરે છે ભાઈ. જેમ જુનાગઢની માલમાં શિવરાત્રીની માલમાં જેમ નવો નાથ રમવા નીકળે એમ કોક સમય એવો આવી જાય તમારી માં શારદા હાજરા હાજર રમવા નીકળે છે. ભલા બડા ભણી દેવી હાટો આહુડા પડ્યા છે. આ દેવીની સેવા કરવી ને એ નાની વાત નથી. દેવીની સેવા કરવા આવીને ભાઈ તારે હજારો કસોટી આવે. નકરી કસોટી 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 ભેગી ધાકા શીલી દેવીના દરબારમાં
કાલ રાજસ્થાન જાય બધાનો ભાવ છે ને સેવા કરી નાયકની બધી બધી પેલા દેવીની સેવા કરે દાણાની શબ્દે નાખે બધી નાયકના 5 દીકરા એની બેઠે કોકના મનમાં કદાચ એવું આવતું હોય છે ભાઈ મનની કોણ ઓળખે અગમ નિગમની વાતો તો દેવી ઓળખે આપણે શું ઓળખે કે કદાચ આપણે યા જાશુ સેવામાં કદાચ કંઈક ખામી રીતે દીદી દેવી સમાન કરે હકીકતમાં કહું ને આ આવું તો બેઠું કરવું પડે આનંદભાઈ વાવણીઓ છે ને કેટલા વર્ષોથી આવા માંગતા હતા બહાર આવ્યા બેઠું કરી દેવી ન મળે પણ સમય ભગવાન ખોટું છે ભાઈ જ્યાં જ્યાં દેવીએ બાવડું ચાલ્યું પરેલું ભુવાનું બાવડું ચાલ્યું મનોજ ભુવાનું બાવડું અને ભુવાનું બાવડું ચાલ્યું પણ કસોટી વગર દેવી પણ આ જે બાળકો છે કસોટી બેઠે છે ને આ કસોટીની વેદના કહેવાય પહેલાના વડવા આમ જ બેઠું કરતા તારે એમના વ્યવહાર કહેવાય બધાના વ્યવહાર નથી કહેવાનો એમાં કંઈક કાંકરા હતા ને કંઈક હીરા હતા તો આમાં કંઈક હીરા હશે જબલપુરની જગ્યાની મારી પાસે શારદા માતાજીના જે ખોળામાં દાણાની શબ્દો નાખાય દીદી મારી પાસે શારદા ગીતો વાત કરી બેટા મારી કેલા દેવીના ખોળામાં આવો પણ હું કેલા દેવી તો 2 ડગલા આવે છું પણ કદાચ શારદા કદાચ જો હું માં શારદા કદાચ કેલા દેવીના ધાપે જાઉં અને કદાચ ફૂલને મોટો જે વધાવણા તો કરતી પાછી પડી જાઉં તેથી મને શારદા મને કેલા દેવીના નામનો સાડીઓ ભાગ્ય આ દેવીની વાત વાત યા છે કે મારી નાયકની સેવા કરવી નાની વાત નથી યા પૂરી લાગે એક વટવાનો વ્યવહાર યા લાગે મહાત્મા ગાંધી મા લક્ષ્મીનો વ્યવહાર મારી નાયક નાના નાના મસડાએ વિચાર કર્યો કે હવે આપણે તો એક પૈસો ભેગો કરશું પણ કદાચ આટલામાં પૂરું થાય ન થાય વેદના દેવી ઓળખ આ હુડા પડવા તો દેવી વડવા આગળ પડવા મારા હાજર પાણી કઈ થાય દેવી પડી હોવા હિયા કને જા પૂરો ભેગો કર્યો એનો ઓસો હાચી વાત છે ને ના તેથી મારી નાને વિચાર કર્યો કે આ આપણે શારદા માતાજી એને કદાચ કોઈ મારી કેલા દેવી મારી નાયકના 18 વરણ નાચ તો આવશે પણ 18 વરણ આવશે પણ કદાચ આપણે જે કોઈ ચા પાણીની સેવા કરવી છે કદાચ ઓછું પડશે તો તેથી મારી નાયકની દેવીએ જવાબ કર્યો કે બેટા આ તમારા એકનું નથી મારી ભારતભર મારી સર્વે મારી નાયકનું છે કોઈ હાલો તો હાલો તમારા નામનો વાયક મોકલો તો અને મારા શારદા માતાજી કદાચ જે ગ્રુપ બનાવ્યું છે ને અને મંડળ બનાવ્યું છે ને બરાબર જો કદાચ મારા નામનો વાયક મોકલો
અને મારા નામનો કદાચ એક રૂપિયો ભેગો કરો અને તમે એક માંગો અને ભલામણા 5-5 હજારનો લખાવ દીધો પાછી પડી જાઉં અને કદાચ એક પૈસો ભેગો કરી તમારા ભાઈએ ખજાને ખોટ થવા દઉં ને દીદી મને શારદા માતાના નામનો સાડીઓ બાંધ્યો શારદા માતાનો સાડીઓ બાંધ્યો પોતાના બાપના મૂકીને ઘેરે આવવું પડે પોતાના પસલાને ઘેરે મૂકીને આવવું પડે પોતાના ભાઈ હોય તો એને ઘેરે મૂકીને આવવું પડે કારણ પોતાના ઘરની દેવી પોતાનો ભાઈ હોય તો બાપ હોય કે બેટા હું ઘેરે રહીશ હું જઈ મારી કેળા દેવીની સેવા કરીશ ને તો મને બાપના સારું લાગશે મને માના સારું લાગશે અને કદાચ અહીંયા સેવા કરે અને અહીંયા ઘેરે બાપ બેઠો હોય ને તો બાપને એમ થાય કે મારો દીકરો સેવા કરીને આજ મારું અમરે ભરાઈ ગયું આ દેવીની બાપુ છે ભાઈ કોઈની પાસે ટિકિટ ભાડાના હોય ન હોય અને મેં તો હાલ તરીકે મેં તો એવા 50 છે જ્યાં જ્યાં દેવીના દર્શન કરવા જાય કદાચ ખિસ્સામાં હોય કે ન હોય દેવીનું નામ લઈને કદાચ નીકળો અને કદાચ જો ઠીટીઓ આવે ને આ ધૂત તો મરાય છે ને તો દેવીના દર્શન કરવા નકામા છે આ દેવી છે ભાઈ ભીડ હોય ગળદી હોય કદાચ દેવીના નામનો કદાચ જો દેવીના નામનો શબ્દ પડ્યો હોય અને ગમે એવું ગળદી હોય ભીડ હોય ભલામણા જગ્યા કરીને મારી માં દેવી જ્યાં બેહવાનો ને તો ભક્તિમાં ખોટું પડે આ દેવીની વાતો છે ભાઈ ખોટું આ દેવીની વાતો છે મારી શારદા સમિતિને સાંભળો કાંઈ પણ મારું શારદા માનું રહેવા દીજો મારી કેલાજી મારી જગ્યાની દેવીનું રહેવા દીજો અને કદાચ જો તમે એકવાર બોલાવો અને ભલામણા કદાચ પથરામાં જવાબ કરું છું ને પણ જો ખાસા તન મન ધનથી મને જો આરાધના કરજો અને કોઈ દુઃખમાં યાદ કરજો કદાચ મધરાત્રે થઈ જ હોય અને કદાચ સપને આવીને જો વાતું ન માનું ને તો જગતની માલિકા મારી શારદા પૂજાની નકામી કરાય ભાઈ મારી શારદા પૂજાની નકામી કરાય ભાઈ
દીકરીને હું એક જ કહું છું, નાચતો દીકરો છું. મારી માં શારદાને પણ એક જ કહું, મારા મહાપ્રથાને પણ એક જ કહું છું, આ જગ્યાની દીકરી મારી નાચની દેવીને કહું. આ જે રાવટી છે ને, આ મારી નાચની રાવટી છે. મારી માં કેલાજીના નામની રાવટી છે, આ મારી નાચના છે. જોજો જોજે, અમે કાળા માથાના માનીએ છીએ, કદાચ કાલે ભૂલી જશું, પણ જોજો ભાવ ભાગવા ये गरीब नहीं सही सो बंजू से काबू पड़वा लाख मानता था ना, मैं तो भाया तो नहीं लाख के मानता, आज आए हाजरा हजर में जोई के बाद मानता हूँ. 24 वर्ष की सर्विस से मैं मानता ना लाख के ना लाख आया मानता भाया में कोई भाया नहीं. जो हम नहीं पाए हम उसको एक कलाकारों कोई गुणगान करे से माता जी की आराधना करे से ना पाए हम उसको, पर आज मने हम लाग्યું કે ના લાખ या लाख माने करा माने मारी अरे कदाच मारी चार सुगंधी देवी अल्लाह के ना लाख तुम्हारी तू सुगंध हमारो प्राण और आपको तारीफ करी दी से आपको यहाँ पसंद नहीं करी दी क्षेत्र बाऊ भी फैसा नहीं मरी चार कोई भाग्य भाग माने पड़ी तुझे तुझे आ नाना नाना मस्तानो मारो लिखावा देश नहीं पर शारदा माता जी समिति को मेरो लिखावा देश नहीं. एक एक पैसे भेगो करी ए बड़ी एक एक परिसेवानी कमाણીનો પૈસો ભેગો કરીને અમારી નાતની સેવા કરે છે. हमारी नाना सेवा करवावे से पर जोजो आ बधु तारी धर्म की करेली से अरे हमारी मां लाल भाई भूप भाई अमर भाई तिहर भाई मारी 400 के धमना अतः आज ये नहीं महल पर देवी को हमारो कोई नहीं सदापुरा बना दी चाला दी इधर नाकानी दी फॉलो बन गई कोई राव जाने कोई जाओ जोगणी हो हाँ हमारी नाच से तारा वशमाई आई सो जोजो कोई दुखिया कोई सुखिया
દુઃખ હરનારી એ મારી વાંસિયાના પારણા બધાવા વાળી મારી વાંસિયાના પારણા બધાવા મારી મસાણી કે દેહ પત્નીની જિંદગી માલમાં કહાવ કરી માડી તો આવે છે પણ બીજું તો કાંઈ નહીં પણ મારી અરજ છે મારી નાચલાની અરજ છે અને અમારા નાના બપડા છે કે આજે તારા મેળો લાગ્યો છે ને અને તારા નામની જે રાવટી હાલે છે ને રૂપ જાય રૂપનો પાયો જાય આ રાવટી વિખાવાનો હતી મારી કે હું દુઃખની દેવી છું હું કોઈ લાગની લેનાની છું અને કોઈ દાવા જાગે અને જગતની માલમાં કોઈ મને દુઃખમાં મને યાદ કરે અને કોઈ આહુડું પડે અને કચ્છા સમંદરનો હિસાબ હું કાલ રાત્રિ નો આપું ને એની કળી કાળમાં પ્રગટ થઈ નકામી પ્રગટ થઈ બાબા આજે આપણે દેખાય છે ને આનો નાચલાનો વાવ મુલાય છે અમને નાચલાનો વાવ લાગ્યું છે કે તારો આ મેળો હું કર્યો તારી સેવા કરવાયા અમે આ તો સારું કરવાયા છે હા ભાઈ શાંતુના ઘડી ગયા ભાઈ શાંતુના ઘડી આ ડાયપર તારું છે અમારું માણસ નથી જીદી તું કહેવા ઊભી થઈશ ને કે આ મેળો બંધ કરી નાખો રાવટી મેળો બંધ કરી નાખો જે અમે નાગેલા બંધ કરી નાખશું પણ કદાચ કોઈ આવા આવીને અમને એમ કહે કે
તારી નાયકમાં વસીશો હે મારી નાયકનો દીનો ઉપર આવો જાગી દે ને જો આ જગ્યા માટે પણ નાયક માટે હેરું માટે એ દુડાવતી પાછી પડી તો જગ્યા માટે મેળો કોઈ કુંડિયા કોઈ ભોજિયા કોઈ ઉમેશિયા અનેક કુલ છે પણ તું તો અનેક કુલની દેવી આદિ અનાદિની દેવી અને કદાચ તું પાતાળમાંથી પ્રગટ થઈ તો મળે બીજું તો કાંઈ નહીં અમારી નાયકડાની એક જ વાત છે કે બધાના તાજા સુખિયા સૌને ભાઈ મારી નાયકના દીકરા છે જવાબદારી પાછી પડે છે કાઢા જો વર્ગ कोई मालेगा कोई मुंबई नहीं सका महाराष्ट्र कोई मध्य प्रदेश तारो मनीष जो बड़ी एक बाण नहीं भीख मांग जो મારી કરેલી છે આ તું મારી કામરાતી છે આ મનુષ્ય માટે મારી વેદુ છે મારી કામરાતી હું મારો માટે વિશ્વાસ રાખે છે મારો પ્રજ્ઞો તો મારો મને વિશ્વાસ લાગે તો જવું કરશું પણ હિન્દુસ્તાનની જગતના માટે જો દિલ્હીનો રાજા તો લાવ પણ હિન્દુસ્તાનના રાજા જોઈ શક્યા નહીં ઝુકાઈ દો ને તો મારો કામ રાતે વળે મિત્રો હારું નથી બનાવતો